ભેજાબાજ નેવી ઓફિસર 20 વર્ષ સુધી જેણે સુરત પોલીસને હાથતાળી આપી, પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી. વાત આજથી 21 વર્ષ પહેલાંની છે. નેવી એરફોર્સમાં કામ કરતા ઓફિસરને ઉર્મિલા નામની સુરતની મહિલા સાથે પ્રેમ થાય છે. પરંતુ તેવું તો શું થયું કે અનહદ પ્રેમમાં પડેલો આ યુવક પત્નીને જ વેતરી નાખે છે. હત્યારો એટલો ભેજાબાજ હતો કે પોલીસને 20 વર્ષ સુધી દોડાવે છે. રેલવે સ્ટેશન પર એક્ટિવા મૂકી બસમાં પ્રવાસ કરે છે. કઈ રીતે પકડાયો જાણો. સુરત શહેરમાં નાસ્તા પડતા અને જે ગંભીર ગુનાઓમાં બાકી હોય, વોન્ટેડ આરોપીઓ, એની પોલીસ સતત પ્રયત્ન કરતી હોય છે. એવો જ એક ગુનો રાંદેર પોલીસ સ્ટેશનનો હતો, જેમાં 2004માં એક ઉર્મિલાબેનનું એમના જ પતિ દ્વારા મૃત્યુ નિપજાવી અને એમના છોકરાને લઈને ભાગી ગયેલા હતા. અને 2004 પછી છેલ્લા 20-21 વર્ષથી આ કેસમાં કોઈ પકડાયેલું ન હતું અને વોન્ટેડ એ જાહેર થયેલા હતા. આ કેસમાં પોલીસે 6 મહિના સુધી સખત મહેનત કર્યા બાદ જે આ કામનો આરોપી છે અને યુપીથી આગ્રાથી પકડી લેવામાં આવ્યો છે, વિનોદ મદન મોહન શર્મા. શરૂઆતમાં આરોપી અહીંથી સૌથી એના 4 વર્ષના બાળકને લઈ અને રેલવે સ્ટેશન ગયો હતો. રેલવે સ્ટેશન પોતાનો એક્ટિવા મોકલી અને મિસગાઈડ કરી અને બસમાં બેસી અને રાજસ્થાન ગયો. રાજસ્થાનથી દિલ્હી, યુપી, અલગ અલગ જગ્યાએ નાસ્તો છુપાતો ફરતો હતો અને છેલ્લે આગ્રામાં બીજા લગ્ન કરી અને સેટલ થઈ ગયો હતો. આ માણસ 14 વર્ષ જેટલું નેવી એરફોર્સમાં નોકરી કરેલી હતી. સુરતમાં પણ એ નોકરીના ભાગરૂપે આવ્યો હતો. અહીંયા એક ઉર્મિલાબેન સાથે એને પ્રેમ થઈ જતા અહીંયા એની સાથે રહેતો હતો. પછી અહીંથી ટ્રાન્સફર બરેલી થતાં એમણે નોકરી છોડી અને ફરીથી અહીંયા સુરત રહેવા આવ્યો હતો અને એમના વાઈફ ઉપર એને કોઈ શંકા જતા આડા સંબંધની એનું મૃત્યુ નિપજાવીને એ ભાગી ગયેલો હતો. આમ 20 વર્ષ બાદ એને પકડી પાડવામાં આવ્યો છે અને એક એને પોતાની અલગ જિંદગી પ્રોવિઝન સ્ટોર ચાલુ કરી અને ત્યાં આગ્રામાં સેટલ થઈ ગયો હતો. 20 વર્ષમાં એક બાળક મોટું થઈ જતું હોય છે. આટલો સમય સુધી કાયદો વ્યવસ્થાને હાથતાળી આપી જુદા જુદા રાજ્યોમાં આ હત્યારો ફરતો રહ્યો. તેને નહીં પકડાય તેનો વિશ્વાસ એ હદ સુધી હતો કે બીજા લગ્ન પણ કરી લીધા હતા. સંવાદદાતા સંજય સિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક, સુરત.